હેલો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે બાર સાયન્સ ચેપ્ટર નંબર 1માં એનસીઆરટીની બુકમાં જે નથી પણ જેડબલઈ નીટમાં એ આવે છે એવા થોડાક ટોપિકની આપણે ચર્ચા કરવાની છે. એટલે બાર સાયન્સ ચેપ્ટર નંબર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર. હું સૌથી પહેલાં સૌથી છેલ્લી થિયરીઓ પર જતો રહું. આપણે જ્યાં અટક્યા હતા એનસીઆરટીમાં ત્યાંથી આગળ વધવાનું છે. તો ગાઉસના આપણે 3 ઉપયોગો ભણ્યા હતા. ગાઉસના પહેલો ઉપયોગ અનંત લંબાઈનો તાર. હવે એ અનંત લંબાઈના તારમાં થોડીક વધારાની થિયરી છે. તો સૌથી પહેલા વાત કરીએ અનંત લંબાઈના તાર માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સમીકરણ શું લખતા હતા? 2k લેમ્ડા અપોન આર. આ વિદ્યાર્થી મિત્રો તમે ભણીને આવ્યા. હવે જે વાત કરું છું એ જો પરિમિત લંબાઈનો તાર હોય તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ સમજવાનું, કયો તાર કીધો મેં? પરિમિત લંબાઈનો તાર. મતલબ આ એક તાર ફિક્સ લંબાઈ છે. અહીંથી આટલું અંતર આર આગળ આપણે પી આગળ વિદ્યુત ક્ષેત્ર શોધ્યું. જો પરિમિત હોય તો બંને સાઈડ આપણે અક્ષ સાથે ખૂણા લેવા પડે, જેને આપણે નામ આપશું વિદ્યાર્થી મિત્રો θ1 અને θ2. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર સીધું યાદ જ રાખવાનું છે, કે લેમ્ડા અપોન આર સાઇન θ1 પ્લસ સાઇન θ2. વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલમાં આ સૂત્ર સાબિત થયેલું છે અને ત્યાંથી અહીંયા ગયેલા છે. કઈ રીતે? આ તાર જેમ વધતો જાય તેમ તેમ આ ખૂણો વધતો કેટલો બને? 90. સાઇન 91 પ્લસ સાઇન 91, 1 પ્લસ 1 2. ઉપરનું સમીકરણ મળી ગયું. ગાઉસનો બીજા ઉપયોગનું તો વધારાનું બધું આપણે લેક્ચરમાં જ કરાવી દીધું છે. ગાઉસના ત્રીજા ઉપયોગની વાત કરીએ તો પોલા ગોળા માટે. તો આપણે વિદ્યાર્થી મિત્રો જે ભણાયું હતું ને એટલું લખી નાખો. પોલા ગોળાની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા 0. સપાટી પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર સાબિત નહોતું કર્યું અને બહારના ભાગમાં આપણે એવું લખ્યું હતું E બરાબર સિગ્મા આર સ્ક્વેર અપોન એપ્સિલોન 0 આર સ્ક્વેર. હવે અહીંથી સપાટી પર આવીએ. સપાટી પર મતલબ આર બરાબર આર. જો તું આર બરાબર આર અહીંયા મૂકી દે તો ઈ બરાબર શું મળી જાય? સિગ્મા અપોન એપ્સિલોન 0. કેટલું મળે? મેક્સિમમ. મતલબ વિદ્યાર્થી મિત્રો જો એવું પૂછું પોલા ગોળાની સપાટી પર મેક્સિમમ વિદ્યુત ક્ષેત્ર કેટલું, તો તારે શું આન્સર આપવાનું? સિગ્મા અપોન એપ્સિલોન 0. હવે વાત કરું છું ઈ વિરુદ્ધ આર નો આલેખ. તો વિદ્યાર્થી મિત્રો ઈ વિરુદ્ધ આર એટલે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ કેવો હોઈ શકે? તો કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે વિદ્યાર્થી મિત્રો? 0. 0 મતલબ છેક સુધી 0. સપાટી સુધી 0 જ છે. સપાટી પર એકાએક મેક્સિમમ બન્યું સિગ્મા અપોન એપ્સિલોન 0. બહારના ભાગમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં, મતલબ ઈ ચલે છે 1 અપોન આર સ્ક્વેર અનુસાર બદલાય છે. આ ગાઉસના ત્રીજા ઉપયોગનું વધારાની વાત. હવે વાત કરીએ છીએ એકચ્યુઅલમાં ગાઉસના 4 ઉપયોગ છે. કેટલાક ક્વેશ્ચન પૂછે સાહેબ નક્કર ગોળા હોય તો વિદ્યુત ક્ષેત્ર મળે કે ના મળે? તો કે હા. હવે વાત કરી છે આપણી નવી થિયરી કઈ? નક્કર ગોળા માટે. પોલો ગોળો મતલબ ગોળો સપાટી પર જ હોય, રબરનો બોલ સપાટી પર જ વિદ્યુત ભાર હોય, અંદર કે બહાર કઈ ના હોય. નક્કર ગોળો મતલબ અંદરે વિદ્યુત ભાર હોય, સપાટી પર હોય અને બહારના ભાગમાં પણ હોય, બધી વસ્તુ હોય. મતલબ વિદ્યુત ક્ષેત્ર બધી જગ્યાએ મળે. તો અહીંથી 2 સ્ટેપ, એક અંદરના ભાગમાં અને બીજું બહારના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? તો કે આ એક ગોળો, આટલી ગોળાની ત્રિજ્યા વિદ્યાર્થી મિત્રો કેટલી છે? આ
અંદરનો ભાગ આટલો ભાગ વાત કરી તો ગાઉસના પ્રમેય અનુસાર શું લખાય? ગાઉસના નિયમ અનુસાર E ડોટ ds બરાબર q અપોન એપ્સિલોન 0. નક્કર ગોળો ત્રિપરિમાણ હોય મતલબ રો બરાબર q અપોન v, q બરાબર રો v અપોન એપ્સિલોન 0 થાય. ચલો E વિદ્યુત ક્ષેત્ર જ્યાં સુધી શોધવાનું હોય એટલું જ ગણાય સ્મોલ r સુધી. તો ક્ષેત્રફળનું સૂત્ર 4 પાઈ સ્મોલ r સ્ક્વેર. રો કદ વિદ્યુત ભાર અંદર કે બહાર હોય અંદરનો જ ગણવો 4 બાય 3 પાઈ r ક્યુબ અપોન એપ્સિલોન 0. 4 પાઈ r સ્ક્વેર 6. તો બોલો શું સમીકરણ મળી ગયું? રો r અપોન 3 એપ્સિલોન 0 ચલે છે r. અંતરના કેવા પ્રમાણમાં છે વિદ્યાર્થી મિત્રો? સમપ્રમાણમાં હોય છે અને વિદ્યુત ક્ષેત્ર 0 નથી થયું. બહારનો ભાગ ધારો કે આટલી ત્રિજ્યા r, બહારનો ભાગ સ્મોલ r લઈએ તો સેમ ગાઉસના સમીકરણ અનુસાર E ડોટ ds q અપોન એપ્સિલોન 0 રો v અપોન એપ્સિલોન 0. આપણે ક્યાં સુધી જવું છે? સ્મોલ r સુધી. ગાઉસનો એક નિયમ યાદ કરજે, વિદ્યુત ભાર કયો ગણવાનો? અંદરનો જ ગણવાનો. અંદરનો જ મતલબ રો into 4 by 3 pi capital R cube upon epsilon 0. 4 pi cancel. તો E બરાબર શું મળી ગયું? રો R cube upon 3 epsilon 0 R square ચલે છે 1 upon R square. તો વિદ્યાર્થી મિત્રો જો હવે નક્કર ગોળામાં અંદર અને બહાર વિદ્યુત ક્ષેત્રના સમીકરણ પૂછે તો તારે આ સમીકરણ યાદ રાખવાના છે. તો તરત એમ થાય સપાટી પર કેટલું મળે? તો કે સપાટી પર r બરાબર r લેતા. હવે તું r બરાબર r આમાં મૂક કે આમાં મૂક, બંનેમાં જવાબ સેમ જ આવશે. જો સ્મોલ r ની જગ્યાએ કેપિટલ R, રો r અપોન 3 એપ્સિલોન 0. અહીંયા કેપિટલ R તો r સ્ક્વેર કેન્સલ, રો r અપોન 3 એપ્સિલોન 0 મળે છે. તો E વિરુદ્ધ r નો આલેખ દોરીએ તો વિદ્યાર્થી મિત્રો કેવો આલેખ મળે? અંદરના ભાગમાં સમપ્રમાણમાં મતલબ આલેખ દોરું તો કેવો મળશે? સુરેખ. સપાટી પર મેક્સિમમ કેટલો? રો r અપોન 3 એપ્સિલોન 0. બહારના ભાગમાં અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. 11 સાયન્સ 8મું ચેપ્ટર ગુરુત્વ પ્રવેગ G વિરુદ્ધ R નો આલેખ જેવો જ આલેખ મળી જાય છે. નક્કર ગોળા માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળી ગઈ. હવે પછી તરત એમ ક્વેશ્ચન થાય કે જો કોઈ ચાપ આપેલ હોય, હવે જો બારની થિયરી પર જઉં છું, ધારો કે આવો કોઈ આલેખ હોય અને આટલો ચાપ હોય થીટા, તો આ ચાપને કારણે કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સમીકરણ પૂછે તો કયું સાબિત કરવું? જો વિદ્યાર્થી મિત્રો આ સૂત્ર સાબિતી વગર યાદ રાખવાનું છે કે જો ચાપ આપેલ હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા k લેમ્બડા અપોન r માઇનસ સાઇન થીટા i કેપ cos થીટા માઇનસ 1 જે કેપ સમીકરણ અનુસાર બદલાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો બે સૂત્રો ધ્યાનથી જોજો. જો ચાપ હોય તો આ સ્ટેપનું સમીકરણ, પણ જો ચાપ ના હોય અને પરિમિત લંબાઈનો તાર હોય તો જો સમીકરણ બદલાઈ ગયું. અહીંયા sin θ1 પ્લસ sin θ2 છે
અને અહીંયા આઈ કેપ અને જે કેપ સ્વરૂપનું છે. તો વિદ્યાર્થી મિત્રો કેટલાકને ક્વેશ્ચન થાય સાહેબ આ ટાઈપના કેવા દાખલા પૂછાય. હું અહીંયા બે ત્રણ દાખલાઓ તમને લોકોને ગણાવું છું. સૌથી પહેલો આવો દાખલો, બીજો આવો દાખલો અને ત્રીજો અર્ધવર્તુળાકાર અને ચોથો આખો વર્તુળ. બધે તારે જવાબ લાવવાનો છે. હું એક દાખલો ગણીશ, બાકી એક કે નહીં ગણું. ચલો, આટલો ખૂણો કેટલો બન્યો? ચાપનો 90. તો થીટા બરાબર કેટલા લખાય વિદ્યાર્થી મિત્રો? 90. અહીંયા 90 મૂકી દો તો બોલો E બરાબર k લેમ્બડા અપોન r માઇનસ સાઇન 90 i કેપ પ્લસ કોસ 90 માઇનસ 1 j કેપ સાઇન 91. તો જો વિદ્યુત ક્ષેત્ર સદિશ સ્વરૂપ આવશે k લેમ્બડા અપોન r માઇનસ i કેપ માઇનસ j કેપ અને એનું મૂલ્ય શોધો. તો અંડર રૂટ પહેલાનો વર્ગ પ્લસ બીજાનો વર્ગ √2k લેમ્બડા અપોન r થાય. તો સેમ વિદ્યાર્થી મિત્રો આ જ રીતે આટલો ચાપનો ખૂણો કેટલો બનશે? 180. અહીંયા 180 મૂકી દો. સાઈન 180 0, કોસ 180 -1 -2. તો સદિશ સ્વરૂપ -2k લેમ્બડા અપોન r ઇન્ટુ જે કેપ થાય. તો જો ધ્યાનથી જોજો, પરિમિત અનંત લંબાઈનો તારમાં 2k લેમ્બડા અપોન r, અર્ધવર્તુળ બને તો પણ -2k લેમ્બડા અપોન r ઇન્ટુ શું લખી દેવાય? જે કેપ. ચલો વિદ્યાર્થી મિત્રો, સેમ આ ખૂણો કેટલો આવશે? 270. આ તમારે શોધવાનો. આ ખૂણો કેટલો આવ્યો? આખું વર્તુળ બની ગયું 360. સેમ સમીકરણમાં કિંમત લાવો એટલે તમારા ચાપ આપેલ હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકાય. હવે આપણે વાત કરીએ છીએ ટોપિક નંબર બીજાની. આપણી ચોપડીની અંદર રેખીય પૃષ્ઠ અને કદ વિદ્યુતભાર ઘનતાના સમીકરણો આપેલા છે, પણ એ સમીકરણ આધારિત કોઈ દાખલા આપેલા નથી. લેમ્બડા બરાબર લખતા હતા q અપોન l, સિગ્મા બરાબર q અપોન s, કદ બરાબર q અપોન v. હવે એ ટાઈપના દાખલા. સૌથી પહેલો દાખલો, આ ત્રિજ્યાના ગોળામાં કદ વિદ્યુતભાર ઘનતા. બોલો, કદ વિદ્યુતભાર ઘનતા આપી હોય તો કદ વિદ્યુતભાર ઘનતાનું સમીકરણ શું? ρ બરાબર dq અપોન dv. જો વિદ્યાર્થી મિત્રો સાઈડમાં હું ગણી દઉં છું. ગોળા માટે કદનું સૂત્ર પૂછે શું લખવાનું? 4/3 પાઈ r3. તો dv અપોન dr કરું તો 4/3 પાઈ 3r2 થાય. તો dv બરાબર 4 પાઈ r2 ઇન્ટુ dr થઈ જાય. એટલે ક્યાંય પણ હું ગોળામાં સૂક્ષ્મ કદ વાત કરું તો 4 પાઈ r2 dr લઈ દેવાનો. તો કુલ વિદ્યુત ભાર કેટલો? q બરાબર સંકલન ઓફ dq. તમારા માઇન્ડની અંદર એક સેટ કરી દો કે સંકલન જ આવશે. તો dq ની કિંમત ρ ઇન્ટુ dv. ચલો, કેટલા અંતરે છે ગોળાના કેન્દ્ર પર? એટલે 0 થી r. ચલો, ઇઝ ઇક્વલ ટુ 0 થી r. ρ બરાબર આલ્ફા r2, dv બરાબર 4 પાઈ r2 dr. કોમન 4 પાઈ આલ્ફા કોમન, સંકલન 0 થી r, r2 ઇન્ટુ r2, r⁴ ઇન્ટુ dr. વિદ્યાર્થી મિત્રો સંકલન કરી દો. માથે વધે નીચે પડે r⁵ અપોન 5. તો આટલો વિદ્યુત ભાર મળી જાય છે. રેખીય વિદ્યુત ભાર ઘનતા આવી ગયો. ચલો, સેમ ક્વેશ્ચન એમ પૂછે કે લેમ્બડા હોય. હવે વાત કોની કરીએ છીએ? રેખીય. તો રેખીય વિદ્યુત ભાર ઘનતા એના કોઈ આપણે સમીકરણ નહીં થાય,
કયું સમીકરણ હતું? લેમ્બડા બરાબર dq અપોન dl. dl ની જગ્યાએ શું લખાય? dx. પૃષ્ઠ છે તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાનું સમીકરણ શું લખશું? સિગ્મા બરાબર dq અપોન ds. હવે અહીંયા ધ્યાન રાખજો, ds ના બે સમીકરણ હું તમને અહીંયા યાદ રાખવા પૂરતા સમજાવી દઉં છું. જો ગોળા માટે કે તો s બરાબર 4 પાઈ r². તો બોલો વિકલન શું થશે? 8 પાઈ r dr. જો વર્તુળ માટે કે તો s બરાબર પાઈ r² નળાકાર, તો ds બરાબર 2 પાઈ r dr. અને xy અક્ષ કે તો સૂક્ષ્મ ક્ષેત્રફળ dx into dy થાય. અહીંયા ds છે મતલબ વિદ્યાર્થી મિત્રો આપણે સૂક્ષ્મ ક્ષેત્રફળ શું લખશું? dx into dy. અહીંયા કદ વિદ્યુતભાર ઘનતા આપી છે તો બોલો કદ વિદ્યુતભાર ઘનતા ρ બરાબર dq upon dv. ત્રણ અક્ષ છે dx dy dz. તો જો વિદ્યાર્થી મિત્રો એક સાથે ત્રણ ક્વેશ્ચન સમજાવું. રેખીય આપી dq upon dx, પૃષ્ઠ આપ્યું dq upon ds અને કદ આપ્યું dq upon dv. બધે સંકલન કર દો, સમીકરણ આવી જાય. હું એક ગણીશ, બાકીના બે જાતે આપીશ. ચલો dq બરાબર શું લખી શકાય? લેમ્બડા ઇન્ટુ dx. તો કુલ વિદ્યુતભાર q બરાબર સંકલન ઓફ dq. લંબાઈ હોય તો 0 થી શું લખી શકાય? l. સંકલન લેમ્બડાની જગ્યાએ લેમ્બડા 0 x³ ઇન્ટુ dx, 0 થી l. સંકલન લેમ્બડા 0 x³ નું સંકલન x⁴ upon 4. માથે વધે નીચે પડે. ચલો સેમ q બરાબર સંકલન ઓફ dq સંકલન ઓફ dx into dy. હવે જો સિમ્પલ આવું બધું કરવા ના બેસાય, એક જ સ્ટેપમાં આન્સર જે કિંમત છે એનું સંકલન કરનાર. તો બોલો શું મળશે? સિગ્મા 0 x નું સંકલન x²/2, y નું સંકલન y²/2. જો ચોરસની લંબાઈ a હોય તો સિગ્મા 0 a²/2 a²/2 સિગ્મા 0 a⁴/4 થાય. તો વિદ્યાર્થી મિત્રો આમાં ડાયરેક્ટ તમે બોલી શકશો. બોલો શું બનશે? q બરાબર ρ0 x નું સંકલન x²/2 y²/2 z²/2 મતલબ ડાયરેક્ટ a²/2 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 ρ0 a⁶/8. તો કુલ વિદ્યુતભાર મળી ગયું. હવે વિદ્યાર્થી મિત્રો એક મેથ્સનું સમીકરણ તમારે યાદ રાખવાની છે. સમગુણોત્તર શ્રેણી. સમગુણોત્તર શ્રેણીનું સૂત્ર છે. કેવું પદ હોય? a પ્લસ ar² પ્લસ ar³ પ્લસ અપ ટુ n પદ સુધી હોય. તો એનો જવાબ a/1 r લખવો. શું લખો વિદ્યાર્થી મિત્રો? a/1 r. આ સમીકરણ આધારિત બે દાખલા અહીંયા આપણે મૂકેલા છે. એક ગણાઈશ, બીજો તમને પ્રેક્ટિસ માટે આપવાનો છે. તો ચલો સૌથી પહેલો ક્વેશ્ચન. q જેટલો વિદ્યુતભાર ધરાવતા અનંત સંખ્યાના વિદ્યુતભારો x અક્ષ પર અનુક્રમે 1 2 4 8 સ્થાને મૂકેલા છે. તો આ વિદ્યુતભાર તંત્રને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધો. તો વિદ્યાર્થી મિત્રો પહેલું જ ક્વેશ્ચન, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સમીકરણ શું લખતા હતા? kq/r². r ઘણા બધા છે
તો બધી કિંમત મૂકી શકાય. તો જો કે ક્યુ કોમન 1/r1 સ્ક્વેર પ્લસ 1/r2 સ્ક્વેર પ્લસ અપ ટુ 1/rn સ્ક્વેર. ચલો વિદ્યાર્થી મિત્રો એના પછીનું સ્ટેપ. r1 1 મીટર, 1 r2 2, 1/4, r3 3, 1/4 એટલે 4 નો સ્ક્વેર 1/16 પ્લસ ડોટ 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 મળશે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, a પ્લસ ar સ્ક્વેર પ્લસ ar ક્યુબ સળંગ સમીકરણ આવી ગયું. તો સમગુણોત્તર શ્રેણીનું સીધું સૂત્ર શું હોય? તો કે 1 પ્લસ 1/4 પ્લસ 1/16. ચલ પહેલું પદ a upon 1 minus r કહું છું. બીજું પદ 1 માઇનસ r ગુણોત્તર. કેટલો ગુણોત્તર છે? 1/4. ચલો 4 લસા, 4 minus 1, 1 minus 3/4. શું આન્સર આવી ગયો? 4/3. તો આખો કૌંસનો આન્સર કેટલો થઈ ગયો? 4/3. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછે. ચલો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો શું સમીકરણ બની ગયું? E બરાબર કે ક્યુ ઇન્ટુ 4/3. આખો આન્સર કેટલો થઈ ગયા? 4/3 સમીકરણ આવી ગયું. નીચેના દાખલામાં કિંમતો આપી છે, સેમ આ રીતે ગણો એટલે વિદ્યાર્થી મિત્રો આવો નાવો દાખલો થઈ જાય. એકવાર આ ઝૂમ કરું છું, ખાલી રકમ તમે લોકો લખી લો, પછી આપણે છેલ્લા દાખલા પર જઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો હવે છેલ્લા દાખલાની વાત કરીએ. એના માટે મારે એક સૂત્ર સાબિત કરવું પડે, ગતિ ઉર્જાનો ગુણોત્તર. તો વિદ્યુત ભારમાં ગતિ ઉર્જાનું સૂત્ર શું મળી શકે? તો જો સૌથી પહેલા સૂત્ર સાબિત કરીએ છીએ. આપણે રેગ્યુલર 11 સાયન્સમાં ભણ્યા હતા, ગતિ ઉર્જાનું સૂત્ર શું? હાફ mv². વિદ્યાર્થી મિત્રો આ થિયરી છે, આ ચેપ્ટરમાં ગતિ ઉર્જા આપી જ નથી, પણ આ સમીકરણ સાબિત કરશું. વેગ બરાબર શું લખાય? પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય, મતલબ હાફ ma² t². પણ a બરાબર શું લખ્યું હતું આપણે? qe upon m. ફાધર બરાબર માં, ફાધર બરાબર qe. તો a બરાબર શું લખતા હતા? qe upon m. ચલો વિદ્યાર્થી મિત્રો અહીંયા મૂકી દો, હાફ m a² q² e² t² upon m². એક m કેન્સલ, તો બોલ શું સમીકરણ બની ગયું? q² e² t² upon 2m. મતલબ કોઈ પણ જગ્યાએ હું દાખલો પૂછું, વિદ્યુત ભારની ગતિ ઉર્જાનું સૂત્ર, તો તારે ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખવાનું, q² e² t² upon 2m જેટલું મળે છે. અહીંયા ચલે છે શું લખી શકાય? તો કે q² upon m. તો વિદ્યાર્થી મિત્રો ગતિ ઉર્જાનું બહુ મસ્ત MCQ માટેનું સૂત્ર બન્યું, ચલે છે q² upon m. હવે ક્વેશ્ચન વાંચીએ. m અને 2m દળ ધરાવતા બે વિદ્યુત ભારિત કોણ. ચલો વિદ્યાર્થી મિત્રો બે દળ આપ્યા, m1 બરાબર m, m2 બરાબર 2m. 2q અને q છે. q1 બરાબર 2q, q2 બરાબર q. તેમને સમાન વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી અમુક અંતરે મૂક્યો. સમાન વિદ્યુત ક્ષેત્ર E સમાન. આ કણોને t સમયે ગતિ કરાવતા, t સમાન. તો સીધું ગતિ ઉર્જાનો ગુણોત્તર k1 upon k2. તો વિદ્યાર્થી મિત્રો અહીંથી શું મળશે? q1² upon m1, q2² upon m2. q1² 2q નો સ્ક્વેર 4q² upon m,
Q2 સ્ક્વેર upon 2m. Q square m કેન્સલ. ગુણોત્તર કેટલો મળી ગયો? 8:1 જેટલો મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આટલે સુધી પહેલા ચેપ્ટરના અલગ અલગ દાખલા રાખશું. આવા જ બીજા દાખલા ટૂંક સમયમાં વિડીયો સ્વરૂપે રજૂ કરશું. થેન્ક યુ. લાસ્ટ એક વખત આખો બોર્ડ હું લઈ લઉં છું કે જેથી તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકાય છે.